એક્ઝામ્પલ નંબર 15 ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -29 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો. લંબનો લંબપાદ એટલે આ રેખાખંડ આ રેખાને કાટખૂણે છેદે છે. અહીંયા જે કાટખૂણો બને છે રેખાખંડ અને આ રેખા વચ્ચે જે કાટખૂણો બને છે એ કાટખૂણો બનતું જે બિંદુ છે એને લંબનો લંબપાદ કહે છે. આ લંબ કહેવાય જે બિંદુ આગળ કાટખૂણો બને છે તે લંબનો લંબપાદ. હવે રેખાખંડ OA અને રેખા L લંબ છે કારણ કે આપણને ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ રેખાખંડ OA અને રેખા L લંબ હોય. હવે રેખાખંડ OA નો ઢાળ શોધી કાઢો. મારે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. રેખાખંડ OA નો ઢાળ m1 is equal to y2 minus y1 upon x2 minus x1 9 minus 0 upon minus 2 minus 0 is equal to minus 9 by 2. રેખાખંડ OA લંબ L આ રેખાખંડ OA એ રેખા L ને લંબ છે માટે રેખા L નો ઢાળ m2 is equal to 2 by 9. આ રેખાખંડ OA અને રેખા L પરસ્પર લંબ છે તો રેખાખંડ OA નો જે ઢાળ આવે એનો વિરોધી અને વ્યસ્ત લઈ લેવાનો એટલે રેખા L નો ઢાળ મળી જશે. તથા રેખા L -29 બિંદુથી પસાર થાય છે એ -29 માંથી પસાર થાય છે મારે આ રેખા L નું સમીકરણ શોધવું છે. રેખા L નો ઢાળ મળી ગયો. રેખા L -29 બિંદુમાંથી પસાર થાય છે માટે ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીશું. માટે રેખા L નું સમીકરણ આ x0 y0 નિશ્ચિત બિંદુ y minus y0 is equal to m into x minus x0. આ m એટલે રેખા L નો ઢાળ લેવાનો. રેખા L નો ઢાળ 2/9 અહીંયા m2 એટલે આના ઢાળે m1 કીધું છે અને m2 કીધું છે. આપણે સૂત્રની અંદર m છે બરાબર. અહીંયા m2 નથી લખતો. અહીંયા હવે તમને ખ્યાલ આવી જશે કે આપણે રેખા L ના સમીકરણ શોધવા માટે રેખા L નો ઢાળ લેવો પડે. રેખા L નો ઢાળ 2/9 છે એટલે m બરાબર 2/9 મૂકી દો. y minus 9 is equal to 2/9 into x minus અને આ minus એટલે plus 2 9y minus 81 is equal to 2x plus 4 આ બાજુ લઈ જઈએ 2x minus 9y plus 85 is equal to 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે. રેખાખંડ OA અને રેખા L લંબ છે. રેખાખંડ OA એટલે O અને A બિંદુ આપ્યા છે એના પરથી આપણને રેખાખંડ OA નો ઢાળ મળી ગયો. રેખાખંડ OA રેખા L ને લંબ છે કારણ કે લંબનો લંબપાદ કીધો છે એટલે આ રેખાખંડ અને રેખા પરસ્પર લંબ હોય એટલે જ્યાં રેખાખંડ OA અને રેખા L જ્યાં છેદે છે ત્યાં કાટખૂણો બને છે અને એના અહીંયા -29 છે. આના પર આનો ઢાળ મળી ગયો અને વિરોધીને વ્યસ્ત લઈ એટલે રેખા L નો ઢાળ મળી. રેખા L આ A બિંદુ એટલે -29 માંથી પસાર થાય છે. ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને રેખા L નું સમીકરણ મળી જશે. એક્ઝામ્પલ નંબર 16 તાંબાના તારની લંબાઈ L સેમીમાં અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. એક પ્રયોગશાળામાં જ્યારે L બરાબર 124.942 હોય ત્યારે C બરાબર 20 અને જ્યારે L બરાબર 125.134 હોય ત્યારે C બરાબર 110. હવે આને યામ સ્વરૂપે લખતા
જ્યારે તાપમાન 20 હોય ત્યારે તારની લંબાઈ 124.942 એટલે આ x યામ થયો અને તાપમાન 100 તાપમાન વધ્યું ત્યારે તારની લંબાઈ વધી એટલે તાપમાન પર આધાર રાખે છે તારની એટલે x બરાબર 110 અને તારની લંબાઈ 125.134 આ યામ સ્વરૂપે આ x1 y1 થયું આ x2 y2 થયું પણ આ c છે આ l છે આ c છે આ l છે હવે આપણને આ બે બિંદુ આપ્યું છે આ બે બિંદુનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ શોધી કાઢીએ એટલે આપણને l અને c વચ્ચેનો સુરેખ સંબંધ એટલે જે રેખાનું સમીકરણ જે મળે છે ને સુરેખ x અને y ના x અને y નો ઘાતાંક 1 1 હોય છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે એને માટે રેખાનું સમીકરણ y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1 y minus y1 124.942 ભાગ્યા y2 125.134 ઓછા 124.942 બરાબર x minus x1 એટલે 20 upon x2 minus x1 110 ઓછા 20 હવે y minus 124.942 આ બાદ બાકી 0.192 is equal to x minus 20 upon 90 હવે एक्चुअली આ c છે આ l છે આ c છે આ l છે એટલે x is equal to c અને y is equal to l મૂકી દે 0.192 આમ ગુણી કાઢીએ therefore y minus 124.942 બરાબર 0.192 ભાગ્યા 90 into x minus 20 therefore l અને c વચ્ચેનો સુરેખ સંબંધ એટલે x યામ c છે y યામ l છે x is equal to c અને y is equal to l l minus 124.942 બરાબર 0.192 છેદમાં 90 ગુણ્યા c minus 20 છે આપણે l અને c વચ્ચે જે સુરેખ સંબંધ માંગ્યો છે એ આ સુરેખ સંબંધ l minus 124.942 બરાબર 0.192 છેદમાં 90 ગુણ્યા c minus 20 આ સુરેખ l અને c વચ્ચેનો સુરેખ સંબંધ મળી ગયો આ x અને y એ રેખાનું સમીકરણના સ્વરૂપમાં x અને y દ્વિચલ સુરેખ સમીકરણ છે દ્વિ એટલે x અને y બે ચલ છે અને x અને y નો ઘાતાંક 1 છે એટલે દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય અહીંયા l અને c વચ્ચેનો સુરેખ સંબંધ મળી ગયો આપણને એમાં x is equal to c મૂકી દેના y is equal to l એક્ઝામ્પલ નંબર 17 એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14 પ્રતિ લીટર અને 120 લીટર દૂધ ₹16 પ્રતિ લીટર વેચે છે હવે દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે તેમ માની લઈએ એટલે દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ છે એવું એટલે દૂધની માંગ અને વેચાણ કિંમત વચ્ચે આપણે રેખાનું એ સંબંધ હોય એવું રેખાનું સમીકરણ મેળવવાનું ધારો કે x એ પ્રતિ લીટર દૂધનો રૂપિયામાં ભાવ દર્શાવે છે તથા y એ
દૂધનો જથ્થો લીટરમાં દર્શાવે છે. x એ પ્રતિ લીટર દૂધનો રૂપિયામાં ભાવ દર્શાવે છે તથા y એ દૂધનો જથ્થો લીટરમાં દર્શાવે છે. હવે આને યામ સ્વરૂપે લખતા x એ પ્રતિ લીટર દૂધનો ભાવ 980 લીટર દૂધનો જથ્થો હોય તો રૂપિયા 14 પ્રતિ લીટર, એટલે 14 રૂપિયા પ્રતિ લીટર દૂધનો જથ્થો 980 વાયા 1220 લીટર દૂધનો જથ્થો તો ભાવ 16 રૂપિયા પ્રતિ લીટર, એટલે x આપણે પ્રતિ લીટર દૂધનો ભાવ છે અને y એ જથ્થો છે તો જથ્થો y 1220 લીટર. હવે આપણને આ બે બિંદુ આપ્યા છે, આ બે બિંદુનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવીશું જે આપણને માંગ અને સુરેખ વચ્ચે માંગ અને સુરેખ સંબંધ વચ્ચે રેખાનું સમીકરણ મળશે. અને x1 y1 સમજી લો અને x2 y2 સમજી લેતા રેખાનું સમીકરણ y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1 y minus 980 છેદમાં 1220 ઓછા 980 બરાબર x minus x1 14 upon 16 minus 14 y minus 980 આની બાદબાકી 240 બરાબર x minus 14 upon 2 અને આમ લઈ જાઉં છું. y minus 980 બરાબર 240 ભાગ્યા 2 240 ભાગ્યા 2 into x minus 14 y minus 980 બરાબર 120 કૌંસમાં x minus 14 y minus 980 120 ને અંદર ગુણી દો 120x ઓછા 120 ગુણ્યા 14 120 ગુણ્યા 14 એટલે 120x minus 1680 થશે. બંને પદને આ બાજુ લાવી દઉં 120x minus y minus 1680 plus 980 બરાબર 0. therefore 120x minus y minus 700 બરાબર 0. હવે આ આપણને દૂધની માંગ અને દૂધની વેચાણ કિંમત અને દૂધની માંગ વચ્ચે સુરેખ સંબંધ મળી ગયો. હવે સમીકરણ 1 દૂધની વેચાણ કિંમત અને માંગ વચ્ચેનો સુરેખ સંબંધ દર્શાવે છે. હવે ક્વેશ્ચન એવો છે પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લીટર ના ભાવે કેટલા લીટર દૂધ વેચી શકાય? ₹17 પ્રતિ લીટર એટલે આપણને x ની કિંમત આપી છે અને y શોધવાનું છે. x બરાબર 17 સમીકરણ 1 માં મૂકતા એટલે 120 ગુણ્યા 17 ઓછા y ઓછા 700 બરાબર 0. 120 ગુણ્યા 17 એટલે 2040 ઓછા y ઓછા 700 બરાબર 0.
2040 ઓછા 700 એટલે 1340 બરાબર y ની કિંમત મળી ગઈ એટલે કેટલા લીટર દૂધ વેચી શકાય દૂધનો જથ્થો મળી ગયો ધેરફોર અઠવાડિયે રૂપિયા 17 પ્રતિ લીટર ના ભાવે રૂપિયા 17 પ્રતિ લીટર ના ભાવે ભાવે 1340 લીટર દૂધ વેચી શકાય દૂધ વેચી શકે આપણે x છે એ પ્રતિ લીટર દૂધનો ભાવ છે અને y છે એને જથ્થો એટલે યાંક સ્વરૂપે લખ્યા એટલે 14 રૂપિયા પ્રતિ લીટર ભાવ હોય તો દૂધનો જથ્થો 980 અને 16 રૂપિયા પ્રતિ લીટર ભાવ હોય તો દૂધનો જથ્થો 1220 લીટર આ બે બિંદુનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવ્યું એ આપણને માંગ અને સુરેખ વચ્ચે વેચાણ કિંમત અને માંગ વચ્ચે સુરેખ સંબંધ મળી ગયો સમીકરણ નંબર 1 માં હવે આમાં આગળ પ્રશ્ન એવો છે કે પ્રત્યેક અઠવાડિયે રૂપિયા 17 પ્રતિ લીટર એટલે x બરાબર 17 સમીકરણ 1 માં મૂકતા આપણને દૂધનો જથ્થો y લીટર મળી જશે એક્ઝામ્પલ નંબર 18 અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ PAB હોય તે રેખાનું સમીકરણ મેળવો અક્ષો વચ્ચે બનતો રેખાખંડ આ રેખાખંડ AB નું મધ્ય બિંદુ P છે તો તે રેખાનું સમીકરણ x a + y b 2 છે તેમ સાબિત કરો કે ધારો કે આ રેખા L છે ધારો કે રેખા L એ x અક્ષ પર h અને y અક્ષ પર k અંતખંડ કાપે છે x અક્ષ પર h અંતખંડ કાપે છે y અક્ષ પર k અંતખંડ કાપે છે માટે રેખાનું સમીકરણ x upon h plus y upon k is equal to 1 આટલું અંતર h તો આના યામ થાય h0 x અક્ષ પર y યામ 0 હોય y અક્ષ પર x યામ આટલું અંતર k તો આના યામ થાય 0k y અક્ષ પર x યામ 0 હોય હવે P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે રેખાખંડ જે AB બન્યો એ નું મધ્ય બિંદુ P છે PAB એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે therefore PAB is equal to x1 plus x2 by 2 y1 plus y2 by 2 એના પ્રમાણે આ x1 y1 x2 y2 એટલે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 0 plus h upon 2 k plus 0 upon 2 અને પરિણામ નંબર 1 કહીએ therefore PAB is equal to h by 2 k by 2 P એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુના આ x1 y1 સમજી લો અને x2 y2 સમજી લો તો x1 x2 by 2 અને y1 y2 by 2 પ્રમાણે 0 h upon 2 k 0 upon 2 અને મધ્ય બિંદુના યામ આપણને આપી દીધા છે therefore x યામ ને x યામ સાથે સરખાઈએ a is equal to h upon 2 y યામ ને y યામ સાથે સરખાઈએ b is equal to k upon 2 therefore h is equal to 2a અને k is equal to 2b
એ સમીકરણ 1 માં મૂકતા therefore x upon 2a plus y upon 2b is equal to 1 1 upon 2 common 1 upon 2 x upon a plus y upon b is equal to 1 2 આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખો therefore x upon a plus y upon b is equal to 2 સાબિત થઈ ગયું एक्चुअली આપણે આગળના એક્ઝામ્પલોમાં અક્ષો પર અંતઃખંડ કાપતી રેખાના સમીકરણમાં મેં આવું લીધું હતું x અક્ષ પર a અંતઃખંડ કાપતો તો y અક્ષ પર b અંતઃખંડ કાપતો તો x upon a plus y upon b is equal to 1 લીધું અહીંયા આપણને મધ્ય બિંદુના આયામ ab આપ્યા હોવાથી અહીંયા મેં x અંતઃખંડ h અને k લઈ લીધો છે કન્ફ્યુઝન ઊભું ના થાય અહીંયા a લેશો અને b લેશો તો પાછું આ a અને આ b નું કન્ફ્યુઝન ઊભું થશે કે બે વાર a અને b કેમ આયા એટલે મેં x અંતઃખંડ h લઈ લીધો y અંતઃખંડ b લઈ લીધું બીજું કોઈ જ કારણ નહીં અને રેખાનું અક્ષો પર અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 પ્રમાણે x upon h plus y upon k is equal to 1 લીધું છે અને p એ રેખાખંડ ab નું મધ્ય બિંદુના આયામ x1 plus x2 by 2 y1 plus y2 by 2 પ્રમાણે a અને b શોધી કાઢ્યા a અને b ની a અને b પરથી h અને k શોધી કાઢ્યા h અને k ની કિંમત આમાં મૂકી દીધી એટલે x upon a plus y upon b is equal to 2 સાબિત થઈ ગયું एग्जांपल नंबर 19 बिंदु R H के जे रेखाना अक्षो वच्चे बनता रेखाखंड बिंदु 1:2 ना गुणोत्तर में विभाजन करे ते रेखाનું સમીકરણ મેળવો x अक्ष y अक्ष धारो के रेखा L धारो के रेखा x अक्ष पर ए अंतःखंड અને y अक्ष पर b अंतःखंड कापे छे x अक्ष पर a अंतःखंड y अक्ष पर b अंतःखंड therefore અહીંયા a ના a બિંદુના આયામ થશે આટલું અંતર a x અક્ષ પર y આયામ 0 આટલું અંતર b y અક્ષ પર x આયામ 0 therefore a a0 અને b 0b therefore અક્ષો પર અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 बिंदु R H के रेखाना अक्षो वच्चे बनता रेखाखंडનું 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે રેખાખંડ AB R नायाम HK A0 B 0B रेखाखंड बिंदु RA बिंदु RH के ए रेखाखंड AB नु ए तरफ थी 1:2
ગુણોત્તરમાં વિભાજન કરે છે, એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરતા બિંદુના આયામ આપી દીધા છે આપણને, is equal to 1 into 0 plus 2 into a axiom મળશે upon 1 plus 2 axiom મળી ગયો. આ રીતે ક્રોસમાં લેજો. હવે વાયમ 1 into b plus 2 into 0 upon 1 plus 2. RHK is equal to 2a by 3 અને b by 3. આના એક્સિયમ ને એક્સિયમ સાથે સરખાઈએ, વાયમ ને વાયમ સાથે સરખાઈએ. h is equal to 2a by 3, therefore a is equal to 3h upon 2, k is equal to b by 3, therefore b is equal to 3k. હવે આ a અને b ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. a અને b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, therefore x upon 3h upon 2 plus y upon 3k is equal to 1. Therefore 2x અને આ 1/3 કોમન upon h plus y upon k is equal to 1. 3 આ બાજુ મલ્ટીપ્લાય અને hk લસા એટલે 2xk plus hy is equal to 3kh, જે માંગેલ રેખાનું સમીકરણ છે. આ 2 અંશમાં જતો રહ્યો એટલે 2x upon 3h ને 1/3 મેં કોમન લઈ લીધા. 2x upon h plus y upon k is equal to 3. અહીંયા લસા લીધો h કે એટલે 2xk plus hy upon hk એટલે 3hk આ બાજુ ગુણી કાઢ્યા અને આવું રાખશો તો પણ ચાલે. 2x upon h plus y upon k 3 આ બાજુ લઈ લેજો તો પણ એ એટલું સાદુરૂપ આપશો તો પણ ચાલશે. એક્ઝામ્પલ 20. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી સાબિત કરો કે 3 0 -2 -2 8 2 સમરેખ બિંદુઓ છે. a 3 0 b -2 -2 અને c 8 2 આપેલ બિંદુઓ છે. આ ત્રણેય બિંદુઓ સમરેખ છે, એનો અર્થ એવો આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. હવે હું આમાંથી કોઈ પણ બે બિંદુ લઉં અને બે બિંદુનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ શોધી કાઢું. આ બે અથવા આ બે કોઈ પણ બે બિંદુ લઈને રેખાનું સમીકરણ શોધી કાઢીએ. હવે ત્રીજા બિંદુને શું કરીએ, ત્રીજા બિંદુનો x યામ અને y યામ એ રેખાના સમીકરણમાં મૂકી દઈએ. એ રેખાના સમીકરણનું જો સમાધાન થાય તો એ બિંદુ રેખા પર, એ ત્રીજું બિંદુ પણ એ રેખા પર આવેલું છે તેવું કહેવાય. એટલે કે abc સમરેખ બિંદુઓ થશે. આ x1 y1, આ x2 y2.
રેખા AB નું સમીકરણ y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1. Y minus 0 upon minus 2 minus 0 x minus x1 3 upon x2 minus x1 minus 2 minus 3 y upon minus 2 is equal to x minus 3 upon minus 5. અહીંયા પણ માઈનસ છે, અહીંયા પણ માઈનસ, માઈનસ આ બાજુ આવે તો કેન્સલ થઈ જાય એટલે પ્લસ થઈ જશે. ક્રોસ ગુણાકાર 5y is equal to 2x minus 6. Therefore 2x minus 5y minus 6 is equal to 0. હવે રેખા AB નું સમીકરણ આવ્યું. હવે આ C બિંદુનો x યામ અને y યામ આ રેખાના સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 1 માં C82 એટલે કે x is equal to 8 અને y is equal to 2 મૂકતા 2 into 8 minus 5 into 2 minus 6 is equal to 0 આવવું જોઈએ, is equal to 16 minus 10 minus 6 is equal to 0. આવી ગયું 0. તો જે સત્ય છે. therefore બિંદુ C એ રેખા AB પર આવેલ છે. therefore ABC સમરેખ બિંદુઓ છે. અને આ ABC સમરેખ બિંદુઓ છે એમાં આપણે આ રીતે પણ બતાવી શકીએ કે રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ બરાબર રેખા AC નો ઢાળ. એટલે રેખા AB અને રેખા BC નો ઢાળ શોધી કાઢીએ. હવે બે ઢાળ સમાન આવે એટલે આપણને એવો વિચાર આવે કે બે ઢાળ સમાન હોય તો રેખા સમાંતર થાય. समांतर रेखाओं कदापि छेदे नहीं. समांतर रेखाओं कदापि छेदे नहीं. रेखा AB અને રેખા BC નો છેદગણ, રેખા AB અને રેખા BC નો છેદગણ કાં તો એક બિંદુ થાય અથવા એક રેખા થાય. એટલે છેદગણ ખાલી ગણ આવવાનો નથી. એટલે રેખાઓ સમાંતર થવાની નથી. એટલે રેખા AB નો છેદગણ અને રેખા BC નો છેદગણ ખાલી ગણ નહીં થાય. એટલે એક રેખા બનશે એનો છેદગણ. એટલે ABC ત્રણેય બિંદુ એક જ રેખા પર આવશે એટલે ABC સમરેખ થશે. ઢાળનો ઉપયોગ કરીને પણ સમરેખ બતાવી શકાશે કે રેખા AB નો ઢાળ બરાબર રેખા BC નો ઢાળ આવશે. ઢાળ સમાન આવે એટલે બે વસ્તુ વિચારી શકાય કે ઢાળ સમાન આવે તો કાં તો રેખા સમાંતર હોઈ શકે પણ સમાંતર રેખાઓ કદાપि છેદે નહીં. રેખા AB અને રેખા BC માં કોમન બિંદુ B છે એટલે છેદગણ ખાલી ગણ આવતો નથી. રેખા AB અને રેખા BC નો છેદગણ ખાલી ગણ નથી આવતો. છેદગણ ખાલી ગણ નથી આવતો એટલે રેખાઓ સમાંતર નથી થવાની. માટે ABC સમરેખ બિંદુઓ થશે.